આભાર મોદીજી. જીઓ, ઝાલમુરી અને મેલોડીને મસ્ત રીતે પ્રમોટ કરવા બદલ. વડાપ્રધાન મોદીમાં એક એવું જબરદસ્ત આકર્ષણ છે કે તેઓ જ્યાં હાથ મૂકે તે સોનું બની જાય. મોદી જે બ્રાન્ડનું પ્રમોશન કરે તે રાતોરાત આસમાને પહોંચી જાય. અને આવા એક નહીં કેટલાય ઉદાહરણો લોકોની સમક્ષ છે જ. જેમ કે 2014માં મોદી એવા છવાયા કે મોદી હે તો મુમકિન હૈની સાથે સત્તા મેળવી. રિલાયન્સે જીઓ શરૂ કર્યું ત્યારે તેના લોન્ચિંગની જાહેર ખબરોમાં વડાપ્રધાન મોદીનો ફોટો હતો. અને જીઓ ઊંચાઈએ છે કે બીજી ધરખમ ટેલિકોમ કંપનીઓ હજુ પણ ઊંચી આવી નથી. મોદીએ બંગાળમાં 10 રૂપિયાની ઝાલમુરીના 2-4 બુકડા શું ભર્યા કે બંગાળ તેમના ઉપર એવું આફરીન થઈ ગયું કે મમતા દીદીને ફગાવીને મોદી દાદાને કહ્યું, આલો સત્તાની ચાવી, જાઓ બંગાળનું ભલું કરજો. અને મોદી દાદાએ 6 વર્ષથી ભાજપમાં જોડાયેલા સુવેન્દુ દાદાને સત્તાની બાગડોર સોંપીને બંગાળ જીતવાનો અનેરો આનંદ માણ્યો. ના, 75 વર્ષના મોદી અને 49 વર્ષના ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીની વચ્ચે એવું કાંઈ નથી કે જેની કલ્પના મોદીના વિરોધીઓ ચીની ફિલ્મ સાથે કરી રહ્યા હશે. મોદીએ એક દીકરીની જેમ મેલોની માટે પાર્લેની મેલોડી ખાઓ ખુદ જાંજાઓ વાળી ટોફી કે ચોકલેટ ભારતથી ખાસ યાદ કરીને વિમાનમાં પોતાના અંગત બેગમાં મૂકી હશે. અને ઇટાલીમાં સેલ્ફી સાથે મેલોનીને મેલોડીની સરપ્રાઈઝ આપી ત્યારે મેલોડી બનાવનાર પાર્લે કંપનીને પણ સરપ્રાઈઝ થયું. અને બજારમાં પાર્લેના શેરના ભાવ જેમ મોદીની લોકપ્રિયતા ઊંચકાય તેમ તેના ભાવ પણ ઊંચકાયા. બોલે તો મોદી હે તો મુમકિન હૈ. મોદીએ સોનિયા ગાંધીની તેમના મૂળ વતન ઇટાલીને લઈને વર્ષો સુધી વગોવણી કરી. પણ હવે તેમને ઇટાલી ગમે છે અને મેલોનીની સાથે ઇટાલીમાં ફરવા પણ નીકળ્યા. અને મેલોની સાથેની મેલોડી વાળી સેલ્ફી સહિતના વિડીયો અને રીલ્સ એવા વાયરલ થયા કે ઇન્ટરનેટે પણ ઇમોશનલ થઈને કહ્યું હશે કે રહેને દે પગલે રૂલાએગા ક્યા. ધન્યવાદ.